મુશ્લિમ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો હારાન ખોટા બધા રામના નામથી તરી ગયા ને કુળદેવીની પાસે આશીર્વાદ ના કુળ પાલો ને તાર દીકરો કે દીકરી થાય ને માં મોટી કહેવાય ને માથી મોટું અત્યારે કોઈ કરોડપતિ અહીં બેઠ્યો હશે કે રોડપતિ બેઠ્યો હશે જો તમારી માએ તમને જન્મ આપ્યો ને તારે કરોડપતિ ને રોડપતિ થયા હશો ડોક્ટર બનવું હોય ને તો ભણવું પડે પણ તમે જન્મ લેશો ત્યારે ભણવા જશો ને ડોક્ટર બનશો ને હું તો માં બતાવું છું માર્ગ બતાડું છું તમારા જીવનમાં ભૂલ ના થાય ને માર્ગ બતાડું છું મારો ભાવ એવો કે તમે જેમ ફર્યા ને તમારા દીકરાઓને ના ફરવું પડે નકર કળિયુગ તો વધવાનો છે ખબર છે ને મહાભારતમાં લખેલું છે ભગવદ્ ગીતામાં લખેલું છે બધામાં લખેલું છે કળિયુગ વધતો જાય છેલ્લે એવું કહે છે કે સ્વયં હું નારાયણ ભગવાન આવું વાત કરું છું લખાશે ને દરેક પુસ્તકમાં દરેકમાં એવું કહેવામાં આવે છે કે અમે લખ્યું હું ભગવાન છું એવું કહે છે પણ હું એમ કહું છું કે હું અસલ કાળકા છું કળિયુગમાં બધાનું લખાવ્યું ને બધા લખાવ્યું ને તો હું એમ કહું છું કે યુગોન કશું નતું તારે જોગણી ને કાળકા તો ખરી ને કાળકા માતા તો ખરી ને તો એમ કહું છું કાળકા માતાનું કેમ કોઈ લખ્યું નથી ભગવાનની શિવ પુરાણ લખાય કાળકાની પુરાણ ના લખાઈ કોઈ લખી નથી કારણ કે નાની નથી ને મોટી નથી ને રંગય નથી ને રૂપય નથી ને આકાર ને વિકાર નથી કોણ એના વિષય લખ જેને જોઈ નથી કોઈ સાંભળી નથી તમે જોઈ તમારી માને તમારી ભાઈ બ્રહ્માણી તમારા ઘરે બ્રહ્માણી બેઠી હોય મેલડી બેઠી હોય જોગણી બેઠી હોય તમારા પૂર્વજ બેઠ્યા હોય તમારા ઘરે શિકોતર બેઠી હોય ખોડિયાલ બેઠી કોઈ જોઈ આપણા દાદા દીવો કરતા આવે આપણા બાપુજી દીવો કરશે ને આપણે દીવો કરીએ છીએ ને આપણા દીકરા દીવો કરશે એ જ વાત ચાલે છે ને હું એમ કહું છું કે જો તમારી માની ભજન ચાલુ કરો ને પાછી એવા રૂપ પર ના ઉભી રહે ને તો મારું નામ મેલડી દે વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત ચેનલને સબસ્ક્રાઇબ કરો બીજા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ।